નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 4 શેર વિશે વાત કરવાના છે। તો એમાં પહેલો શેર જોઈએ તો ₹80ના શેર ખરીદવા લૂંટ અપર સર્કિટ સતત દેખાઈ રહી છે। ટાટા અને ઇસરો કંપનીના ક્લાયન્ટ છે। શેર બજારની વિક્રમી વૃદ્ધિ વચ્ચે કેબલ અને વાયર મેન્યુફેક્ચરિંગ દિગ્ગજ પેરામાઉન્ટ કોમ્યુનિકેશન લિમિટેડના શેરો પણ ધમાકેદાર છે। છેલ્લા કેટલાક દિવસોથી આ સ્ટોક સતત અપર સર્કિટ જોવા મળી રહી છે। શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પેરામાઉન્ટ કોમ્યુનિકેશનના શેરે 5%ની ઉપલી સર્કિટને હિટ કરી અને ભાવ ₹83 પર પહોંચી ગયો હતો। તમને જણાવી દઈએ કે આ સ્ટોક જાન્યુઆરી 2024માં 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો। 23 જાન્યુઆરીએ શેરની કિંમત ₹116.70 થઈ ગઈ હતી। જુલાઈ 2023ના રોજ શેર ₹34.15ની નીચી સપાટી ગયો હતો। આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે। બીએસઈ એનાલિટિક્સ અનુસાર પેરામાઉન્ટ કેબલ્સના શેરોએ છેલ્લા 10 વર્ષમાં તેના રોકાણકારોને 2300%થી વધુનું સમૃદ્ધ વળતર આપ્યું છે। પેરામાઉન્ટ કોમ્યુનિકેશનના શેર હોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો પ્રમોટરો 49.31% હિસ્સો ધરાવે છે, જ્યારે જાહેર શેરધારકો 50.69% હિસ્સો ધરાવે છે। કંપનીના પ્રમોટર્સમાં પેરામાઉન્ટ ટેલિકેબલ્સ લિમિટેડ અને હર્ટ્ઝ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે। તે બંને અનુક્રમે 12.77% અને 11.11% હિસ્સો ધરાવે છે। પેરામાઉન્ટ કોમ્યુનિકેશન લિમિટેડ વાયર અને કેબલના ઉત્પાદનમાં રોકાયેલ છે। આમાં પાવર કેબલ, કમ્યુનિકેશન કેબલ, રેલવે કેબલ અને અન્ય પ્રકારના કેબલનો સમાવેશ થાય છે। કંપનીની ઉત્પાદન સુવિધાઓ કુશખેડા, રાજસ્થાન અને ધરુધરા, હરિયાણામાં આવેલી છે। કંપનીની વેબસાઇટ મુજબ ઘણી સરકારી કંપનીઓ કે સંસ્થાઓ તેના ક્લાયન્ટ છે। આમાં ઇસરો, રેલવે, સંરક્ષણ મંત્રાલય, ભેલ, HP જેવી કંપનીઓનો સમાવેશ થાય છે। તે જ સમયે ટાટા અને રિલાયન્સ પણ કંપનીના ગ્રાહકોની યાદીમાં સામેલ છે। બીજો શેર જોઈએ તો RBI બીજી બેંકને માળા તાર્યા, PNB સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી। RBIએ KYC સિવાયના દેવા અને એડવાન્સીસ સંબંધિત અમુક સૂચનાઓનું પાલન ન કરવા બદલ પંજાબ નેશનલ બેંક PNB પર ₹1.31 કરોડનો દંડ ફટકાર્યો છે। રિઝર્વ બેંકે કહ્યું કે તેણે 31 માર્ચ 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં વૈજ્ઞાનિક નિરીક્ષણ હાથ ધર્યું હતું, જે બાદ બેંકને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ પર બેંકના પ્રતિભાવને ધ્યાનમાં લીધા પછી RBIએ અવલોકન કર્યું કે PNB એ રાજ્ય સરકારની માલિકીની બે કોર્પોરેશનને સરકાર પાસેથી સબસિડી અથવા રિફંડ અથવા ભરપાઈના માધ્યમથી મળેલી રકમ સામે વર્કિંગ કેપિટલ ડિમાન્ડ લોન મંજૂર કરી છે। ઉપરાંત PNB કેટલાક ખાતાઓમાં વેપારી સંબંધો દરમિયાન મેળવેલા ગ્રાહકોની ઓળખ અને સરનામાને લગતા રેકોર્ડને સાચવવામાં નિષ્ફળ રહી છે, એમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું। તો આ શેર પર તમે સાવધાની રાખી શકો છો, બરાબર, PNBના શેર પર। ત્રીજો શેર જોઈએ તો 6 મહિનામાં પૈસા ડબલ થયા, હવે મુકુલ અગ્રવાલે લાખો શેર ખરીદ્યા। જાયન્ટ્સ રોકાણકાર મુકુલ મહાવીર અગ્રવાલે મોટું રોકાણ કર્યું છે। તેણે ASM ટેકનોલોજીસમાં 6.5% હિસ્સો ખરીદ્યો છે। જૂન ક્વાર્ટર માટે કંપનીના શેર હોલ્ડિંગમાં આ બાબત પ્રકાશમાં આવી છે। આ પહેલાં તેની પાસે કંપનીમાં કોઈ હિસ્સો નહોતો। શુક્રવારે મુકુલ અગ્રવાલમાં રોકાણ કરાયેલ કંપનીના શેર NSEમાં 1.6%ના ઉછાળા સાથે ₹1200ની ઉપર બંધ થયા હતા। તમને જણાવી દઈએ કે એક વર્ષમાં આ કંપનીનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે। કંપનીના તાજેતરના શેર હોલ્ડિંગ મુજબ પ્રમોટરો 47.36% હિસ્સો ધરાવે છે। તે જ સમયે 42.46% શેર પબ્લિક પાસે છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ અને વિદેશી રોકાણો દ્વારા જાહેર કરેલા શેરમાં શૂન્ય છે। તમને જણાવી દઈએ કે ASM ટેકનોલોજીસ એક સ્મોલ કેપ કંપની છે। તેનું માર્કેટ કેપ ₹1000 કરોડથી ઓછું છે। મુકુલ અગ્રવાલ શેરબજારમાં એવા થોડા રોકાણકારોમાંના એક છે જેમનો પોર્ટફોલિયો સતત તપાસ હેઠળ છે। ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ મુકુલ અગ્રવાલે કુલ 51 કંપનીઓમાં રોકાણ કર્યું છે। તેમની કુલ સંપત્તિ ₹2658 કરોડ છે। આ વખતે તેણે જે કંપની પર દાવ લગાવ્યો છે તેનું પ્રદર્શન છેલ્લા 6 મહિનામાં દરમિયાન ખૂબ જ શાનદાર રહ્યું છે। છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 156% વધારો જોવા મળ્યો છે। કંપની ભારતમાં તેમજ વિદેશમાં પણ કામ કરી રહી છે। તે લોકોના એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડે છે। કંપની ઓટોમેશન સોલ્યુશન, ડિજિટલ એન્જિનિયરિંગ, ડ્રાઈવર સહાયક પ્રણાલી, રોબોટિક્સ, ઉત્પાદન, જીવનચક્ર વગેરે પ્રદાન કરે છે। ચોથો અને છેલ્લો શેર જોઈએ તો ટાટાનો આ શેર વેચીને રોકાણકારો બહાર નીકળી રહ્યા છે। નિષ્ણાતો પણ ડરી રહ્યા છે। હવે બિઝનેસમાં આવી મોટું અપડેટ। ટાટા ગ્રુપની કંપની ટાઇટનના સ્ટોકમાં સુસ્તીનું વાતાવરણ છે। સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સ્ટોક ખરાબ રીતે ક્રેશ થયો હતો। ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમતમાં 2%થી વધુનો ઘટાડો થયો અને ભાવ ₹3257 પર પહોંચી ગયો હતો। ટ્રેડિંગના અંતે શેર ₹3270 પર હતો। આ વાતાવરણ વચ્ચે ટાઇટનને હવે કોટક વિશ્લેષકો તરફથી ડાઉનગ્રેડ મળ્યો છે। કોટકે અગાઉના એડ રેટિંગથી સ્ટોકને ઘટાડો કર્યો છે, મતલબ કે રોકાણકારોને શેરની સંખ્યા ઘટાડવાની સલાહ આપવામાં આવી છે। તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં સ્ટોકમાં લગભગ 6%નો વધારો થયો છે, જ્યારે 2024માં અત્યાર સુધીમાં તેમાં 11%નો ઘટાડો થયો છે।
બ્રોકરેજે ટાઇટન કંપની પર તેની ટાર્ગેટ કિંમત અગાઉના ₹3600થી ઘટાડીને 3075 કરી છે. કોટકના મતે ટાઇટન વિવિધ મોરચે માર્જિન અવરોધનો સામનો કરી રહ્યું છે. આ સાથે બ્રોકરેજે નાણાકીય વર્ષ 2025થી 2027 માટે શેર દીઠ અંદાજિત આવકમાં 5 થી 6% ઘટાડો કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટાઇટનની આવક વૃદ્ધિ 9% રહી છે. ટાટા જૂથની કંપનીએ જણાવ્યું હતું કે તેણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 61 નવી દુકાનો ખોલી છે. તેનાથી તેની દુકાનોની કુલ સંખ્યા 3096 થઈ છે. જ્વેલરી કેટેગરીનો હિસ્સો ટાઇટનના કુલ બિઝનેસમાં લગભગ 3/4 છે. ક્વાર્ટર દરમિયાન સ્થાનિક બજારમાં આ કેટેગરીમાં 9%ની વૃદ્ધિ જોવા મળી હતી અને કંપનીએ 34 જ્વેલરી શોપ ખોલી હતી. ટાઇટને કહ્યું કે અક્ષય તૃતીયાના શુભ અવસર પર ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી હતી. જોકે સોનાના ઊંચા ભાવ અને તેમની સતત મજબૂતાઈએ ગ્રાહકની માંગ પર ભાર મૂક્યો હતો. લગ્નના દિવસે ટૂંકા રોકાણની પણ અસર જોવા મળી હતી. તો આ 4 શેર છે જેમાં તમે નજર રાખી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.